ભાવનગર શહેરના શાસ્ત્રીનગર વિસ્તારમાં હીરાની ઓફિસ પાસે સાગરભાઈ પરમાર ઉપર તેના મિત્ર અને અન્ય શખ્સોએ લાકડી અને લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો, જેથી સાગરભાઈ ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ભાવનગરની સરટી હોસ્પિટલમાં સારવારમાં રહેલા સાગરભાઈ પરમારએ જણાવ્યું હતું કે વિજયરાજનગરમાં આવેલા શિવમ બિલ્ડિંગમાં તેઓ કામે જાય છે અને તેમના શિહોરના જ મિત્રએ તેને દગાથી નીચે બોલાવી અન્ય બે સાથે મળીને માર માર્યો હતો। જો કે તેની પાછળનું કારણ એવું છે કે તેના મિત્રને અગાઉ થયેલી માથાકૂટમાં સાગરભાઈએ પક્ષ નહીં લીધો હોવાનું જણાવીને માર માર્યો હોવાનું સાગરભાઈએ જણાવ્યું હતું। જો કે આ મારામારીના સીસીટીવી વિડીયો સામે આવ્યા છે। એમાં કેમ આડું જવું તો ચોલી ફેરો જોવો કૂદો એક રહ્યો તો મારું નામ પરમાર સાગર રાજેશભાઈ। કઈ જગ્યાએ રહેવાનું શું થયું? આંબા ચોકમાં રહેવાનું। વિજયરાજનગરમાં ઓફિસે જાઉં છું, શિવમ બિલ્ડિંગમાં ચોથે માળ। ત્યાં મારી હારે બે તો મારો મિત્ર ચાપરાજવાળા સિંહોનો રહેવાસી છે, બરાબર। તેની સાથે બે મિત્રો અજાણ્યા હતા। એ મને બપોરે નીચે દગાથી બોલાવી, બરાબર, મારી ઉપર ધોકા અને પાઇપોના ઘા કર્યા, બરાબર છે। છતાં છેલ્લે મને જતાં એમ કીધું, જો તું હજી મારી સામે તું આવીશ ને તો હજી હું તને માર નાખીશ, એ મને ધમકી આપીને ગઈ છે। કારણ શું હતું માથા? હે, કારણ શું હતું? એ કારણ એમાં એવું હતું કે તું મારા પક્ષમાં ન રહ્યો કે નહીં, એટલે હું તને માર નાખું એમ। તું મારા પક્ષમાં તું કેમ ન બોલ્યો એમ સમાધાન કરવા અમે ગયેલા એની માથાકૂટમાં, તો એ એમ મને કીધું કે તું મારા પક્ષમાં કેમ ન બોલ્યો, તો એના પક્ષમાં કેમ બોલ્યો, એ વાતમાં એ બસ એ મને હે ને દાઢમાં રાખ્યો, બરાબર ને। બીજે દી મારી ઉપર આવી રીતના ઘા કર્યો। આની પહેલાં કાંઈ એને માથાકૂટ થઈ હતી તમે સમાધાન? ચિત્રા માથાકૂટ થઈ હતી, અને જેને એને માથાકૂટ થયું નામ હતું સંજયભાઈ, નામ છે એનું, શિવરવાળા, આ શ્રવસરાવાળા, બરાબર। એ માથાકૂટતા પતી ગઈ, સમાધાન થઈ ગયું હતું એના, પણ એ મને દાઢમાં રાખ્યો, બરાબર। એના કોઈક બે મિત્રો હતા, અને બ્લેક શર્ટવાળાએ મારા માથે ટોમીનો ઘા કર્યો। કઈ જગ્યાએ તમે સમાધાન કરવા ગયા હતા ને એ લોકો પછી આવ્યા? ચિત્રા છે, એક દી પહેલાં ગયા હતા, બરાબર છે। બીજે દિવસે આવી રીતના મને દાઢમાં રાખી મને મારી પર ઘા કર્યો। એ લોકો કેટલા વ્યક્તિઓ હતા? ઘા કરવામાં ત્રણ જણા હતા, એક આ ચાપરાજવાળા અને બે કોઈક અજાણ્યા વ્યક્તિ હતા, બરાબર છે। કાળા કલરની ગાડી હતી, GJ04 CM 0410, પેસન પ્રો બ્લેક કલરની હતી એની પાસે।